નર્મદામાં સાંસદ મનસુખ વસાવા છે તે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પૂરેપૂરી તાકાત લગાવી ચૂક્યા હતા, જ્યારે બીજી તરફ ચૈતર વસાવા છે તેમની ગેરહાજરી હતી અને આવી સ્થિતિમાં આદિવાસીએ કોને જીતાડ્યા છે અને કોની જીત કોની હાર ગણવામાં આવી રહી છે અને ભાજપ પર કોણ પ્રહાર કરી રહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે અનેક વખત રાજકીય રીતે આમને સામને આવતા હોય છે અને તેમના નિવેદનો પણ અનેક વખત નર્મદા જિલ્લાની વાત કરો કે પછી રાજ્યની વાત કરો તેમાં રાજકીય તાપમાન છે તે વધારી દેતા હોય છે। અને થોડાક સમય પહેલાં જે પ્રકારે આ નર્મદામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં જિલ્લા પંચાયત અને 4 જેટલી તાલુકા પંચાયત છે તે આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી, તેમાં ચૈતર વસાવા મોટા ચહેરા તરીકે ઉપસ્યા હતા અને થોડાક દિવસ પહેલા જ પેટા ચૂંટણી આ બિલોટી તાલુકા પંચાયત છે તેની સીટ પર યોજાઈ હતી, તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હતી અને આવી સ્થિતિમાં મનસુખ વસાવા પૂરેપૂરી તાકાત લગાવી ચૂક્યા હતા અને સામા પક્ષે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હોવાથી તે ક્યાંય પ્રચારમાં તો સહજ છે તે ન દેખાય, પરંતુ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ભૂતકાળની મહેનત કામ લાગે છે અને તેમના ઉમેદવાર પ્રવીણ વસાવા જીતે છે અને ભાજપ પર વળશે છે નિરંજન વસાવા। તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। એટલે તમામ બિલોટી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। प्रवीणभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। प्रवीणभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। તાલુકાની બિલોટી તાલુકા પંચાયતમાં જ્યારે પેટા ચૂંટણી હતી, આ બિલોટી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની જીત અમારી। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાતોડ જવાબ છે। અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા, સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે। અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમીફાઇનલ હતી। હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।